આ છોકરો શીખર ચોકન અંબાઈ ગયો છે કાનનો કે કાકા હું અભી યાર રમીને આવું બોલો કલાકમાં ઘેર પાછો આવું આ કલાકના 3 કલાક થઈ ગયા પણ હજી ઘેર વર્યો નહીં એને ખાવાની પડી છે કે નહીં પડી શીખર એને ભૂખ લાગે છે કે નહીં લાગતી આ હોદના 4 વાગ્યા હજી ઘરે વર્યો નહીં આ ચાનો ટાઈમ થયો શીખર એ ચોકન ખાવા ગયો છે ને ચોકન અંબા ગયો છે શી ખબર ગામના છોકરા એને રખડવા લઈ જાય છે બોલો આ હોય લગીરે જવાબદારી જેવું છે લગીરે જવાબદારી જેવું છે આ તો પરીક્ષા પેપર ચાલતા હોય ને ઓ બાપા રે પેકતો આયો છે ઓમ જારે આવે તાર પેકતું જ આવે છે ચમ રોવે છે લા ઓ બાપા રે હે હા તારો બાપો હજી જીવે છે તું ચમ પેકડા મોડી રહ્યો છે મારો મન તને કોણ મારે છે જારે આવે તાર રોતો જ આવે છે માર ખાઈને જ આવે છે હે તારા બાપાના આબરૂ ગાડી ત્યાં તો હવે મારી નાખે પણ માર ખાઈને શું કરવા આવે છે હોય કન આનંદ નહીં આનંદ હા એને મારો મન તો તને એમને માર્યો તને હાથ નહીં હલ્યા પણ તારા નામ મરાય રમતા હતા અમે થોડા રોમાલ જાય ને એમને મને માર્યો ભાઈ એમને માર્યો કોઈ ડાયરેક્ટ એમને તને મારવા માંડ્યા રોમાજી એ કોઈ ગાળો બોલી હશે તો કોક એના છોકરાને તમે માર્યો હશે તારે તમને રોમાજીએ માર્યા ને અમે બે જણા રમતા હતા પેલા હું રમતા હતા ઓપિંગો બેટિંગો તમારું જાય તમારું ઓપિંગો બેટિંગો ઓપિંગો બેટિંગો બંધાવવાની ઉંમર છે તારી ભણવાનું કરને તને મેં ના નથી પાડી કે એના ભેગું તું રમવા ના જઈશ પણ શું કરો વરી તું એના ભેગું રમવા જાય છે એ ઓયકન આવ્યો તો તારે જ મને ખબર પડી ગઈ હતી કે અરે છેતરીને લઈ જશે ને તને મારશે તું ના જા રમવા ચો આવા ઓપિંગો બેટિંગો બંધાવાની જરૂર છે તો ચો જો બીજે રમવા પણ રમવા જાક ઓપિંગો બેટિંગો શું કરે બંધાવે છે તું શું કરવાનું પછી તમને હું ફેર બંધાઈ નાખી તમને તારા ઓપિંગો બેટિંગો હું કાઢી નાખી તમને હું તમે મારે આવું કરવાનું કહો એ તો હું જઉં છું હવે રોમાજીને ઠપકો હાલવા સારું જો તને તમે હોયથી જો નીકળ્યો તો તારા બે પેગ ભાગી નાખી છે આવો જ બેઠો હું હવે તું ખસ હોય તારી વાત છે હવે ધોકું લઈ જજો હવે તું મને શીખવાડીશ છે ટેન્શન ભર્યું ને જા ખાઈ લો હવે ઘરમાં રોટલા પડ્યા હવે ખાવા ભેગા થાવ હવે શું બનાવ્યું એ બટાકા શાક ને રોટલા બનાવ્યા જા ખાઈ લો હેડો બટાકા જો રોજ રોજ હવે તારે ખાવું હોય તો ખાના કરમ ના વળગાડું હમણાં કહું છું એક વાર ના કીધું ખાઈ લેવો આમ વાપરતો નહીં માર ખાઈ કઈ હેડ્યો આવે છે માય કાગલી તારા બાપાને આબરૂ કાઢે છે તું ખાઈ લેજે સોનો મોનો હોવે હું આવ્યો બી હાલે તાર રોમાજીને ખબર ના પડે કે ગોમના આગેવાને છોકરાઓને મારા છે તારા છોકરા તો કાલે ભેગા થઈ જશે તારે જવા દે મને રોમાજી જોડે કેટલા રહ્યા છે ખરે બાપા ધમકા રમતા હતા એટલે તું આવો શરીરમાં ભારે છે ને પેલો તેડો મેળો તારા માથે આમ ધોકા આવે છે તો મારો રમે એમ નહીં કે અમે રમફર રમતા હતા પોકીકો કરતા હતા બહાર હવે હાટ આયા હોત તો સારું હતું હાશું કહેવા તો એટલે અત્યારે કોઈને ગમતું જ નહીં લખ્યું ના કે તમે લપો કરો છો એવું રમત રમવા થઈ આ તમે લગીરે શરમ નાઈ તમને તને શરમ આવી મને છે ને શરમ તમને શરમ નાઈ પેલા છોકરા મારી હોય કને બેહી ગયા છો છોકરા મારતા કરે આ કટલામાં તારા પગ નહીં મેળવાનો છું ચોખ્ખું તને કીધેલું છે ને તો તારા મારા કશું બોલે વ્યવહાર નહીં જે હોય કટલા બારતા બોલ ઘરે પગ નહીં મેળવાનો એટલે હમણાં ધોકા ભેગો ધોકો નોખો થઈ જાય હતા મને કોઈ આવી ચાલો છોકરા મારે અમે કોઈ કરે તમને આવડા મોટા ઉંમર હાઈટ ઉંમર થી છોકરા માઈ હેડે આપણે નેના છોકરા મારો છો તમને લગે શરમ નહીં આવતી અરે તમે એ ખબર છે છોકરા રમતા હતા શું રમતા હતા અરે ગમે તે રમતા હોય તો શું કર તમારા છોકરા મેકલો તો મારા છોકરા ભેગું રમવા એ મને તો ખબર હતી કે તારો છોકરો હીરો છે બે ભેગા રમે છે આઈને બે ગયા છો તો હોય કને મારા ઘેર તો હું બી આવું જ ને કાલે ઉઠી હું તમારા છોકરા મારીશ તો પછી ચલો મારે તમે શેના મારો તમારા છોકરાને આલો છો કે ખાવા આલો છો તો છોકરાને તમે ખાવા આલો છો ખાવા નહીં આવતો પણ મને શી ખબર કે એવું રમે છે લ્યા તમારે સમજાવવા પડે મારવા ના હોય ડાયરેક્ટ મારો હાથ ઉપાડીને
હેડે આયા છો હોય એ મારે તો એ બુદ્ધિ મારે આવે તારે સમજાય તો હતા સમજો નહીં. તમને જો મારા છોકરા હાથ નહીં ઉપાડવાનો પછી હમું નહીં આવે તમને કહી દઉં આ હો જો છોકરાને ઉપર લઈને મોટા પર આવ્યો સામાન જો નકર ભાગીને પડતા કરે હોય કણ હોય ઓ માપમાં જો માપમાં રો લગા ભૂલશો નહીં માપમાં જતા રહો જો. તમારી ઉંમરનો થોડો હું છે ને મર્યાદા રાખું છું. એ તમારી મર્યાદા મેં જોયેલી છે. તમે સોનામાં જો અરે ખોટા પેલો મારો કાળો ભાઈ નેનો જતો રહ્યો ન કીધું તને આટલો પગે ના મેળવા દે બોલ કે હું આટલું તું બોલ્યો ને કાકા હું આમ કરી નાખી એ કાળો મારો વાપરતો હોત ને નેનો તો તારા ઠોકા બોગા બધું નોખું કરી નાખે. તમારે જેવો નતો કારુભાઈ હોવે એ તો બચારો ભગવાનનો મોણ હતો. તમારે જેવો કાટ નતો હોવે તમે તો કોઈના વ્યવહાર રાખ્યા નહીં. બધાને લડાવવા માટે ફરો છો હોવે. હા ભાઈ તો ઉપર વાળો ધોણે નહીં કાળું ભાઈ ધોણે ચમચમ હતું હોવે. જો હવે હાથ ના ઉપાડતા તમને કહી દીધું હો. હા નકર હાથ તો ભાગીને પડતા કરે પેલી બાજુ હોવે. હું તો આવા ભરવાનું બંધ કરો તમે નેકળો એટલે મગજ જ્યાં વગર નેહરો ખોટું મગજ જતું રહ્યું ને તો જાહો હમણે તો પછી આયા વગર જતા રહો મને. તમે મને કાઢનાર રહો હોવે. તમારા છોકરા હું મારું જો તમે તાર. કોકની દિવાળી બગાડ્યા વગર જો સોનો મને તમારી દિવાળી હું બગાડું તમારી દિવાળી. તમે મારા છોકરા મારીને આયા છો ને બધી ખબર છે મને. હા, એ તમારા કાર્ય હું મારું તમે જો શાંતિ રાખો. તું સોનો માં જાણ જા કહું છું ખોટું કોકનો તહેવાર બગાડ્યા વગર ના છોડું આજ તો હવે તમને ખબર પડે. મારી આઈને બેહી ગયા છે હોય ફૂટી જાય છે, હું અને ફૂટી જાય છે. લગે શરમ નહીં આવતી. આવડા મોટા ડોહા થયા તો કને ઉંમર ગાડી તમારી. કોઈ હોય તો ગામના આગેવાન સમજાવો છોકરાઓને. આ તો મોટા થઈને જ ખોટા છે એટલા. શું કહે મારી હેડે આવો છો હોય કને આ તાચી રહ્યા પાછા. અરે એટલે ઉભો ફસી છે તું આમ તું જા કહું છું. ખોટું શું કામ મારું મગજ ફોરાવે છે. હવે હાથ ના ઉપાડતા તમને કહી દઉં. હા જા તું જાજે હતી નકા કોડામથી રાત છે હાથ છૂટો કરી નાખી. હું કરું છું એટલે તું જા. કશું હું નહીં કરવાનું. હું કામ હું કરો છો? એટલે છોકરામાંથી તારા પોખા વેરી જાય તારા કહું છું. શું કામ જાઓ, જાઓ, એટલું છે? તમારા જેવા તો ચીટલા જોયા હોય. જતો રહો જ્યાં? જતો રે તમારે મને એમ કે શરીર ભાડે એટલે હું પહોંચી વળી એમ ઉલાડી ખાટલા ઊંધા કરે ખાટલા પેલી બાજુ આજે હોય. તું તહેવાર બગડવા આવ્યો ભાઈ જાવ છું તાણે. જવા દે દિવાળી લગતી આવી છે. એટલે મનુજી ચક્કર આવે શું ભલામણ? એટલે યાર મેં કીધું કોણ ફેટે લીધો મને હમણાં ખબર પડી જતો જો ઉપરે કાયકા પણ ગાયકા ના તમે હું ગાયકા નહીં હેડો. ગાયકા તો તમે હેડો છો. અત્યારે જોશો નહીં નેચે જોઈને હેડો. દિવાળી આવી ને એટલે આ દિવાળીનું થોડું કરિયાણું લેવા દઉં હું. અરે હું પેલા રોમાજીના ઘેર જઈને આવ્યો યાર. રોમાજી તો કશું કરિયાણું વેચે તમે ક્યાં ઘેર જઈને આવ્યા? અલા કરિયાનું લેવા નહીં ગયો. ઠપકો હાલવા ગયો તો રોમાજીને. ઓહો એટલે આગેવાનને થપકો આલવા ગયા હતા કેમ શું લેવો ભાઈ આગેવાનને થપકો આલવા જો કોઈ વસ્તુની જરૂર પડી એમને ના લીખ્યું. આગેવાન જેવું કરતા જ નહીં ને. હવે ઊંધા કોમ કરવા બેઠા છે. બોલો આગેવાન નેના છોકરાઓને મારવા માંડ્યા છે. કદાચ છોકરાને માર્યું? ના મારા છોકરાને માર્યો છે. બોલો ઓહો એટલે તમારો છોકરો પેલું નેન ચૌર ટાબરી એને બચારાને માર્યું? ઓય રોમાજી શરમ ના આવે. બોલો હવે આ મારા છોકરો અને એમનો છોકરો બે જણા રમતા હતા તોકણ બગીચામાં. તો કોપિંગ પેટિંગ બંધાયો હશે હા તો રોમાજીને એવું લાગ્યું કે મારા છોકરાને મારે છે. તો રોમાજી અહીં સીધા મારા છોકરાને બે ધોળો છોડી દીધી. હા બચારા તો છોકરું બાપરું ભૂઈ થઈ ગયું હોય. હા રોમાજી નો હાથ કેવો હોય? એક તો રોમાજી ભારે શરીરમાં એટલે એનો હાથ હથોડા જેવો હોય કેવો. પણ એવા છોકરા મરાય એમને ના મરાય ના મરાય રોમાજીને ના મરાય. રોમાજી આ બહુ ખોટું કામ કર્યું. મુદ્દે શબ્દો કહીશો અહીંયા કે રોમાજી તમે ગામના આગેવાન છો ને આટલા નાના છોકરાને તમે મારે ના મરાય એટલે ભાઈ થપ્પો આલો પડે. છોકરા બાજતો હોય તો શીખમણ આલી પડે કે ભાઈ આવું ના રમજો, આવો ઝઘડો આવું બધું અપીકો બેઠકો ના બંધાવાય. એમને સમજાવવા પણ આવું ના કરાય. હા પણ હવે છોડવા નહીં રોમાજીને. હવે હું એમના છોકરાને હું મારે. હા ભાઈ ના મરાય. આ તો શું છોકરા કાલ ભેગા થઈ જવાના અને એમાં શું આપણે મોટર બાંધવાનું થાય. છોકરાને ના મારતા હો. ભલે ખાતું બાજવાનું. હવે બાજવું જ છે ને. એમના છોકરા મારા છોકરાને માર્યો એટલે હું એમના છોકરાને પડતો કરી ભાગી લઈને એને ખબર પડે કઈ રીતે હાથ ઉપાડા છોકરા ઉપર. એટલે લોબુ થા ખાલી ખોટું એમાં ઝઘડા મજા નહીં ભાઈ. સમજીને રહો. લોબુ જ કરવું છે. એને લોબુ કઈ શરૂઆત કેમ ન કરી હું પૂરું કરું. પણ એને ખબર નહીં હોય એટલે માર્યું છે. ભલે કે ખબર એમને તો જ રાખવી પડે ને. એમને ડાયરેક્ટ ઉપાડા હાથ ના ઉપાડ લેવાય ને. ઉપાધિ કરી લ્યો. આ રોમાજીનો આમ જોવા જો તો ના મરાય હો. બાપરા છોકરાને પેલા પૂછવું પડે કે ભાઈ કેમ મારા છોકરાને માર્યો, પછી હાથ ઉપાડે. ડાયરેક્ટ હાથ ના ઉપાડી ના ખાઈને. તમે તાર રોમાજી ઘરે જાઓ છો ને તો રોમાજી કહેજો તમે ત્યાં કે લાલભાઈ તમારા છોકરા મારવાના જ હવે. કહીશું અમને ખબર પડે. કહીશું ઘેર જઈને કહીએ હો.
અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ